મિત્રો આપણે કપાસમાં દવા છાંટવા આવ્યા છીએ પંપ ખાલી થઈ ગયો છે, આપણે બીજો પંપ ભરવા જાય છે. એની યાર જો વ્લોગમાં એન્ડ સુધી. તો આપણે દવાનો પંપ ભરવા નદીમાં આવી ગયા છીએ. નદી તો ન કહેવાય એને, નાનું અમે તો છેલ્લો કહીએ, તમે શું કહો એ કમેન્ટમાં કરજો. આ રહ્યું આપણું પંપ અને આ દવા છે આમાં કપાસની, ને બધાને હુકાળા એવા આપણો કપાસ જે હુકાળો નથી, બરાબર જ છે. દવા છાંટશું તો થોડું ઘણું સુકાળું છે, એ મેળે થઈ જાય લગભગ. ને આ આપણી નદી છે, એમાં પાણી છે. આ મેરી મોટું તળાવ જેવું ખાડો છે, જેસીબીથી ઊંડો કરી નાખ્યો છે. ત્રીજો પંપ છે ને એમાં દવા છે. આ નાખી દવા બતાવી દઉં તમને, કઈ કપાસમાં અમે છાંટીએ છીએ દવા. ગુગલી છે, 35 મિલીનું પ્રમાણ છે. આ રૂટ કેર છે અને આ ખાતર લાગે છે, કાંઈ નામ નિશાન છે નહીં. કપાસ તાજો માજો રાખવા માટે ખાતર લાગે છે. કપાસમાં છેલ્લો પંપ છે, ચોથો. 4 પંપ મેં છાંટ્યા, 4 પંપ મોટા ભાઈએ છાંટ્યા. એટલે હવે આ છેલ્લો પંપ છે, છેલ્લો પંપ છાંટીને દવા પૂરી કપાસમાં. અને આવો આપણો કપાસ છે. કમેન્ટ કરી દેજો કેવો કપાસ છે. ઘણા રાતી બોલે જાય ને, આમ જો કપાસ થોડોક નબળો છે, વાંધો નહીં આવે, લગભગ બચી તો ગયો છે આ વરસાદમાં. નકર બધાને કપાય ફૂકાઈ ગયા છે.